હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કાશી કેરીનું સિરપ અને તેમાંથી બનતું શરબતની રેસીપી। આ કાશી કેરીનું શરબત કાળઝાળ ગરમીમાં શરીરને ગરમીથી બચાવે છે અને પેટને ઠંડક આપે છે અને લૂથી બચાવે છે। જો કાશી કેરીનું સિરપ તૈયાર હશે તો તમે બહાર ગામ ગયા હો અને ગરમીમાં ઘરે આવ્યા હોય તો ફટાફટ શરબત બનાવવું તો બનાવી શકીએ છીએ। અને આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તેને પણ આપણે ફટાફટ આ શરબત બનાવીને આપી શકીએ છીએ। તો ચાલો શરૂઆત કરીએ શરબત બનાવવાની। તો તેના માટે મેં આ ખાંડ લીધી છે। મેં તકમરિયાને 1 કલાક પહેલાં પલાળીને રાખ્યા છે। ત્યાર પછી વરિયાળી પાવડર છે, ચીકલા જીરાનો પાવડર છે, સંચળ પાવડર છે, મરી પાવડર છે, સૂંઠ પાવડર છે, લીંબુના ફૂલ છે અને આ આપણે તોતાપુરી કેરી લીધી છે, એકદમ તાજી અને ફ્રેશ તોતાપુરી કેરી મેં 300 ગ્રામ કેરી લીધી છે અને ફૂડ કલર ને પાણી। તો સૌથી પહેલાં આપણે સિરપ બનાવી લઈશું। તો સિરપ બનાવવા માટે આ કેરીને આપણે એકદમ ટુકડા કરી લઈશું, નાના મોટા આ રીતે કટ કરી અને અનીવન શેપમાં કટ કરી લેવાના છે અને આને બાફી લેવાના છે। જ્યાં કોટલી હોય તે કાઢી લેવાની અને કટ કરી લેવાના છે આ રીતે। તો આ રીતે આપણે બધી કેરીને કટ કરી લીધી છે। મેં સાલ સાથે કટ કરી લીધી છે। આમાં આપણે બાફવાની છે એટલે સાલ કાઢવાની કોઈ જરૂર નથી। અને મેં તોતાપુરી લીધી છે। તમે દેશી કેરી અથવા કેસર કેરી કે રાજાપુરી લઈ શકો છો, પણ તેમાં એ ખાટી હોવાથી તેમાં ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું છે। એટલે હવે આ કેરીને આપણે હું કુકરમાં ઉમેરી દઈશ અને એને બાફી લઈશું। આ રીતે કુકરમાં નાખી અને એમાં થોડું પાણી નાખશું। બસ 100 થી 150 ગ્રામ જેટલું એમાં આપણે એટલું પાણી નાખશું। 100 થી 150 ml પાણી જેટલું નાખશું। ઢાંકણ ફિટ કરી અને એને બફાવા મૂકી દઈશું। આ મેં 300 ગ્રામ કેરી લીધી છે અને તેની સામે આપણે 300 ગ્રામ ખાંડ લઈશું। હવે એને 3 થી 4 સીટી વગાડી લઈશું। તો જો મેં 2 થી 3 સીટી કરી લીધી એટલે આપણો કેરીનો પલ્પ બધો જુદો પડી ગયો છે, એકદમ બફાઈ ગયો છે। હવે તેને આપણે એક વાસણમાં ગાળી લઈશું। આ રીતે મોટી ગરણી લઈ અને તેમાં આ પલ્પ આપણે ઉમેરી દઈશું। જો તમે જોઈ શકો છો સાલોતરા અલગ પડી જાય છે, આપણે સાલ ઉતારવાની કોઈ જરૂર રહેતી નથી અને આ બધો પલ્પ અને સાલ બધું અલગ પડી ગયું છે। હવે આ રીતે તેને આપણે મેશ કરી દઈશું અને ગાળી લઈશું, એટલે જે સાલોતરા છે એ ઉપર રહી જાય છે અને પલ્પ બધો વાસણમાં વયો જાય છે। જો આ સાલોતરાનો ભાગ અને ગોટલી એ બધું રહી ગયું છે। તો હવે જો આ રીતે મેં આપણા પલ્પને ગાળી લીધો છે અને તમે જોઈ શકો છો આ બધી સાલ એની જુદી પડી ગઈ છે, આપણે સાલ ઉતારવાની કોઈ ઝંઝટ નથી। અને આ રીતે આપણો પલ્પ પણ લઈ લેવાનો અને જો આ પલ્પ આપણો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે ને। હવે તેમાં આપણે આ ખાંડ ઉમેરી દઈશું। આ મેં 300 ગ્રામ કેરી સામે મેં 300 ગ્રામ ખાંડ લીધી છે, એ આમાં ઉમેરી દઈશું। હવે તેને આપણે ગેસમાંથી ગરમ થવા મૂકી દઈશું। આ રીતે આપણે એને ગરમ થવા મૂકી દઈશું અને સલાવતા રહેવાનું છે, એટલે આપણી ખાંડ તળિયે બેસી ન જાય। આ રીતે સલાવતા રહેવાની। ખાંડ ઓગળે અને એક તારી ચાસણી જેવું થાય ત્યાં સુધી આપણે એને સલાવતા રહેવાનું છે। ચાસણી નહીં કરવાની, ચીપચીપું થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું। તો આને આપણે કન્ટિન્યુ આમ ચલાવતા રહેવાનું છે અને હવે આપણે જોઈ લઈએ
હજી આપણું થોડીક વાર છે ત્યાં સુધીમાં આપણે બધા મસાલા મિક્સ કરી દઈશું. તો મેં 2 ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે એ ઉમેરી દઈશું. ત્યાર પછી અડધી ચમચી જેટલા મરી પાવડર લીધો છે એ ઉમેરી દઈશું. અને ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર લીધો છે એ 2 ચમચી લીધો છે એ પણ ઉમેરી દઈશું. અને ત્યાર પછી અડધી ચમચી સૂટ પાવડર લીધો છે એને પણ ઉમેરી દઈશું. અને 2 ચમચી જેટલી મેં વરિયાળી પાવડર લીધો છે એ પણ ઉમેરી દઈશું. બધું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે જોઈ લઈએ કેવી ઘટ થઈ છે એ પ્રમાણે આપણે. તો હજી થોડીક વાર છે, આપણે થોડી ચીપચીપી સાસણી થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. બધા મસાલા મિક્સ બરાબર કરી દઈએ અને તેનો ટેસ્ટ બધો સિરપમાં બેસી જાય. આ રીતે આ કાશી કેરીનો શરબત પીવાથી આપને લૂ નથી લાગતી ઉનાળામાં, અને શરીરને ગરમીથી રાહત મળે છે અને પેટમાં ઠંડક મળે છે. અને આ તમે સિરપ કરીને મૂકી દેશો ને તો તમે લાંબા સમય સુધી કાશી કેરીનો સ્વાદ માણી શકશો. હવે આપણું આ સિરપ તૈયાર થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો આવું આપણું ઘટ બની જશે. હવે ગેસ બંધ કરી દઈશું અને ત્યાર પછી આવું અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ નાખી દઈશું. લીંબુના ફૂલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આપણે જે સિરપ બનાવ્યું છે તેને લાંબા સમય સુધી સારો રાખે છે અને ફંગલ કે ફૂગ નથી આવતી. અને ત્યાર પછી આપણે ફૂડ કલર નાખશું. ગ્રીન ફૂડ કલર નાખ્યું એ થોડોક એવો નાખવાનો છે, સપૂની અણીએથી, વધારે પડતો નહીં. અને ફૂડ કલર ઓપ્શનલ છે, તમારે ન પસંદ હોય તો ન પણ નાખી શકાય, પણ આપણે જ્યારે શરબત બનાવીએ ત્યારે એનો ગ્રીન કલર સારો દેખાય છે એટલા માટે આપણે ફૂડ કલર નાખીએ છીએ. આ રીતે બધું મિક્સ કરી દીધું છે અને ગેસ પણ મેં બંધ કરી દીધો છે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું. તો જો આપણો આ સિરપ તૈયાર થઈ ગયો છે. હવે એ ઠંડો થઈ ગયો છે. હવે એને એક કાચની બોટલમાં આપણે ભરી લઈશું. આ રીતે આપણે કાચની બોટલમાં ભરી લેવાનો છે. કાચની બોટલ એકદમ તપાવીને ચોખ્ખી કરી લેવાની, એટલે આપણો સિરપ લાંબા સમય સુધી સારો રહેશે. આ રીતે આપણે બધો ભરી લઈશું. કાચી કેરીનું સિરપ બનીને તૈયાર છે. તો આ રીતે મેં કાચની બોટલમાં ભરી લીધું છે. જો આપણે એકદમ સિરપ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાંથી બનતું શરબત આપણે બનાવશું. તો તેના માટે આપણે સૌ પ્રથમ તો પુદીનાના પાન લઈશું. આ રીતે મેં પુદીનાના પત્તા લીધા છે. આવી રીતે આપણે સૂટી અને ઝીણા કરી અને અંદર નાખી દેવાના છે, જેથી કરીને પુદીનાની ફ્લેવર આમાં બેસી જાય. આ રીતે આપણે પુદીનાના પાન નાખવાના છે. ત્યાર પછી આપણે આઈસ ક્યુબ નાખી દેવું. આમાં આપણે આઈસ ક્યુબ નાખી દઈશું. ત્યાર પછી આપણે જે સિરપ તૈયાર કર્યો છે તે ઉમેરશું. તમારે જેવું મીઠું ખાવું હોય એ પ્રમાણે સિરપ ઉમેરવાનો. ઓછું મીઠું ખાવું હોય તો સિરપ ઓછો ઉમેરવો અને વધારે ખાવું હોય તો સિરપ વધારે ઉમેરવો. હવે ત્યાર પછી આપણે સોડા વોટર ઉમેરી દઈશું. તમે સોડાની જગ્યાએ ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો. આપણે સોડા વોટર ઉમેરશું. આ રીતે સોડા વોટર ઉમેરી દઈશું. અને ત્યાર પછી આપણે આમે 1 કલાક પહેલા તકમરિયા પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. આ શરીરને તકમરિયા બહુ ઠંડક આપે છે અને આપને આ કાળઝાળ ગરમીમાં પેટમાં રાહત મળે છે. અને હવે આ રીતે આપણે હલાવી દઈશું.
હવે આપણે તેને ગાર્નિશ કરશું આ લીંબુથી અને ફ્રેશ પુદીનાથી. આ રીતે આપણે ગાર્નિશ કરી દઈશું. જો આ કાળજા ગરમીમાં આવો 1 ગ્લાસ મળી ગયો હોય તો આપણા પેટમાં ઘણી ઠંડક મળે છે અને શરીરને રાહત મળે છે ગરમીથી બચવા માટે. તો તૈયાર છે આપણું કાશી કેરીમાંથી બનતું સિરપ અને તેમાંથી બનતું શરબત. તો આપણું શરબત બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણું કાશી કેરીમાંથી બનતું સિરપ અને તેમાંથી બનતું શરબતની રેસીપી. આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.